શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પ્રદોષ વ્રત મંગળવાર આવે છે, એટલા માટે ભૌમ પ્રદોષ વ્રત કથા મહિમા પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે પવિત્ર સમય છે, જે મહાદેવને અત્યંત પ્રિય છે. માન્યતા છે કે પ્રદોષકાળમાં ભગવાન શિવજીની આરાધના કરવાથી જીવનમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે, મનને શાંતિ પ્રાપ્ત થાય છે અને કઠિનાઈ આવે છે, જીવનમાં અમુક બાધાઓ આવે છે, વિઘ્નો આવે છે, તેમાંથી મુક્તિ મળે છે. દરેક મહિનામાં 2 તેરસની તિથિ પડે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. શ્રાવણ માસની આ શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ મંગળવારે પડે છે, એટલા માટે આ પ્રદોષને ભૌમ પ્રદોષ કહેવાય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે અને પ્રદોષ વ્રત પ્રભુને અત્યંત પ્રિય છે. આધ્યાત્મિક પુણ્ય આપનાર છે, જન્મો જન્મના પાપોને દૂર કરનાર, 3 દોષ આધિ વ્યાધિ ઉપાધિને દૂર કરનાર, હરણ કરનાર, કર્મોની શુદ્ધિ આપનાર, ભક્તોની પ્રાર્થના પ્રભુ સાંભળે એવું વ્રત છે આ પ્રદોષનું વ્રત. પ્રદોષ વ્રત ક્યારથી શરૂ થયું તેની પણ સુંદર કથા શાસ્ત્રમાં વર્ણિત છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતાઓ અને અસુરો દ્વારા જે મંથન કરવામાં આવ્યું હતું તેમાં 14 રત્ન પ્રાપ્ત થયા. એ 14 રત્નમાં હલાહલ વિષ પ્રગટ થયું. આ ભયંકર વિષથી આખું વિશ્વ બળવા લાગ્યું. ત્યારે આ સંકટનું સમાધાન ક્યાંય મળતું ન હતું. ભગવાન શિવજીને પ્રાર્થના કરવામાં આવી. સમસ્ત સૃષ્ટિની રક્ષા કરવાવાળા દેવ ભગવાન શિવજીએ હલાહલ વિષનું પાન કર્યું. દેવી પાર્વતીજીએ પ્રેમપૂર્વક પ્રભુના કંઠ ઉપર હાથ રાખ્યો, જેથી વિષ શરીરમાં અસર ન કરે, ફેલાય નહીં. આ કારણે ભગવાન મહાદેવ કે જે હલાહલ વિષનું પાન કર્યું, દેવોના દેવ મહાદેવ કહેવાણા, અને ભગવાનનો કંઠ હલાહલ વિષને કારણે નીલો પડ્યો, જેને કારણે પ્રભુ નીલકંઠ કહેવાણા. ત્યારબાદ દેવતાઓને અહેસાસ થયો કે સમુદ્ર મંથનનો પ્રારંભ કર્યો ત્યારે ભગવાન શિવની આપણે પૂજા જ ન હતી કરી. ત્યારે ત્રયોદશીની તિથિ હતી અને સંધ્યાનો સમય પણ હતો. ત્યારે ભગવાન મહાદેવની ઉપસ્થિતિ પણ હતી. બધા દેવી દેવતાઓ, રાક્ષસોએ, અસુરોએ પ્રભુની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, ક્ષમા માંગી, પૂજન કર્યું. ત્યારે ભગવાન મહાદેવ બધા ભક્તોથી પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કર્યા. ત્યારથી પ્રદોષકાળમાં ભગવાન મહાદેવ શિવજીની આરાધના કરવાની શરૂઆત થઈ એવું મનાય છે. અને ભગવાનની કૃપા સર્વે ભક્તો ઉપર બની રહે, મનોકામના પૂર્ણ થાય એ માટે પ્રભુને પ્રાર્થના પણ કરવામાં આવે છે. આમ ભગવાન મહાદેવને પ્રિય આ પ્રદોષકાળ એટલા માટે પણ છે કે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે, જ્યારે ભગવાન નૃસિંહે હિરણ્યકશિપુને મોક્ષ પ્રદાન કર્યું. ભગવાન વિષ્ણુએ શિવજીની પૂજા કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું. અને લંકાપતિ રાવણે પણ પ્રદોષનું વ્રત કરી પ્રદોષકાળમાં મહાદેવજીની પૂજા કરીને શક્તિ અર્જિત કરી હતી. આ ઉપરાંત પણ ઘણા ભક્તોએ પ્રદોષનું વ્રત કરી પ્રદોષકાળમાં મહાદેવજીની પૂજા કરીને વિવિધ વરદાન પ્રાપ્ત કર્યા હતા. આમ આ પ્રદોષ વ્રતનો ઘણો મહિમા છે. શ્રાવણ માસ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે, ત્યારે આ પ્રદોષનું વ્રત વધુ ફળદાયી નીકળે છે. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ઘરના મંદિરની સાફ સફાઈ કરીને પ્રદોષ વ્રતનો સંકલ્પ કરાય છે. જો મંદિરમાં શિવજીનો ફોટો કે શિવલિંગ હોય તો તેની પણ પૂજા થાય છે, અથવા શિવાલયમાં જઈને પણ પૂજન કરી શકાય છે. પ્રદોષનું વ્રત તે સ્વાસ્થ્ય સુખ પ્રદાન કરનાર, પારિવારિક પરંપરામાં સાત્વિકતા પ્રદાન કરનાર છે.
પ્રદોષના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક થાય છે. જલાભિષેક છે, રુદ્રાભિષેક છે, ગંગાજળ, દૂધ, પંચામૃત, બિલ્વપત્ર, પુષ્પ, ફલ, ધતુરો આદિથી ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ પૂજન કરીને ભગવાન શિવ અને પાર્વતીજીની આરાધના કરાય છે. શિવજીનો મંત્ર જે આપણને ઇષ્ટ હોય તે જપી શકાય છે. મહામૃત્યુંજય મંત્ર છે અથવા પંચાક્ષર મંત્ર છે, શિવ ચાલીસાનો પાઠ છે, સ્તુતિ છે, તે કરી શકાય છે. ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને 108 મંત્રની માળા કરવી જોઈએ. માળા રુદ્રાક્ષની હોય તો વધુ સારું. ભગવાન શિવ અને પાર્વતીજીની કૃપાથી જીવનમાં શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રભુની આરતી જો આવડતી હોય તો આરતી કરવી અને દાન પુણ્ય અવશ્ય કરવું જે આપણાથી પહોંચી શકાય તે. પ્રદોષ મંગળવારનું છે. મંગળવાર ભગવાન શ્રી હનુમાનજીને અત્યંત પ્રિય છે. આ દિવસે હનુમાનજીને ચોલા ચડાવાય છે. ચોલા અર્થાત હનુમાનજીને વસ્ત્ર, અલંકાર, પુષ્પ, નૈવેદ્ય, ધૂપ, દીપ આદિથી હનુમાનજીનો શૃંગાર થાય છે. આ ઉપરાંત ગુંદી ગાંઠિયાનો પ્રસાદ છે, શેકેલા ચણા અને ગોળનો પ્રસાદ છે તે પણ ધરી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ થાય છે અને શ્રી રામજીના નામનો જપ કરવો જે હનુમાનજીના ઇષ્ટ દેવતા છે. આ દિવસે મંગળવાર હોય, ભોમવાર હોય, જે ધરતીના પુત્ર મંગલદેવને પ્રિય એવો આ દિવસ છે, માટે મંગલદેવની પૂજા ઉપાસના પણ થાય છે. ભગવાન કાર્તિકેય સ્વામીની પૂજા થાય છે જે મંગલદેવનું પ્રતીક છે અને મંગલદેવની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં શૌર્ય, સામર્થ્ય પ્રદાન થાય છે, શક્તિ પ્રદાન થાય છે. શક્તિ પુત્ર છે કુમાર કાર્તિકેય. માતા મહાશક્તિની પૂજા ઉપાસના કરવાથી પણ મંગળ દોષ શાંત થાય છે અને આજે મંગળદેવના 21 નામ જપવાથી પણ મંગળ દોષ શાંત થાય છે. મંગળદેવનો મંત્ર છે ઓમ ભૌમ ભૌમાય નમઃ અથવા તો ઓમ અંગારકાય નમઃ અથવા તો ઓમ મંગલાય નમઃ. આ મંત્રનો જપ કરી શકાય છે 108 વાર રુદ્રાક્ષની માળાથી અથવા તો લાલ મૂંગાની માળાથી. કુંડળીમાં રહેલ મંગલ દોષ હોય તો તે શાંત થાય છે અને જીવનમાં આરોગ્ય સૌભાગ્ય બની રહે છે. 7 વાર પ્રમાણે જ્યારે પણ પ્રદોષનું વ્રત આવે તેનો મહિમા અલગ છે. જેમ કે સોમવારે આવતું પ્રદોષનું વ્રત તે સોમ પ્રદોષ કહેવાય છે. માનસિક શાંતિ પ્રદાન કરનાર, ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. મંગળવારે આવતું પ્રદોષનું વ્રત ભૌમ પ્રદોષ કહેવાય છે. સ્વાસ્થ્ય ઉર્જામાં વૃદ્ધિ પ્રદાન કરનાર, રોગ ઋણ શત્રુમાંથી મુક્તિ પ્રદાન કરનાર છે. બુધવારે આવતું પ્રદોષનું વ્રત વિદ્યા પ્રાપ્તિ માટે ઉત્તમ છે. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત પારિવારિક સમૃદ્ધિ વધારનાર, શત્રુ બાધા દૂર કરનાર છે. શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત દાંપત્ય જીવનમાં સુખ સંપત્તિ આપનાર છે. શનિવારે આવતું પ્રદોષનું વ્રત શનિ સંબંધી દોષ દૂર કરનાર, સંતાન સુખ આપનાર અને ન્યાય અને દંડના દેવતા સૂર્યનંદન છાયાપુત્ર શનિદેવ મહારાજની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. આમ અલગ અલગ વાર પ્રમાણે પ્રદોષના વ્રતનો મહિમા તથા ફળ કહેવામાં આવ્યું છે. કોઈ પણ વ્રત ઉપવાસ કરીએ ત્યારે દાન પુણ્યનું મહત્વ ઘણું છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સતયુગમાં તપ, ત્રેતાયુગમાં જ્ઞાન, દ્વાપર યુગમાં યજ્ઞ અને કલયુગમાં દાન મનુષ્યનું કલ્યાણ કરનારું છે. એટલા માટે અત્યારે આપણાથી જે કંઈ થાય તે દાન પુણ્ય અવશ્ય કરવું. આ પ્રદોષના વ્રતના દિવસે ઉપવાસ અથવા એક ટાઈમ ભોજન લઈ શકાય છે. જો બહેનો માસિક ધર્મમાં હોય કે સૂતક હોય ઘરમાં તો પણ પૂજા ન થાય, વ્રત અવશ્ય થાય છે. પ્રદોષનું વ્રત તો ભગવાન મહાદેવનું વ્રત છે. અંતકાળના બેલી છે. અંત સમયે મહાદેવના ખોળામાં જ જવાનું છે. ત્યારે ભગવાન પરમપિતા મહાદેવની પૂજા ઉપાસના કરવાથી દેવોના દેવ મહાદેવ ભોળાનાથ છે તુરંત પ્રસન્ન થાય છે, ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. પ્રદોષ તિથિ પ્રારંભ થાય છે તારીખ 25 ઓગસ્ટ 2026 સવારે 6:20 જે આ તિથિ પૂર્ણ થાય છે 26 ઓગસ્ટ 2026 સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ. પ્રદોષનું વ્રત ત્યારે થાય છે જ્યારે પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસ પ્રદોષની તિથિ હોવી જોઈએ. તે પ્રમાણે જોઈએ તો તારીખ 25 ઓગસ્ટ 2026 મંગળવારના દિવસે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે.
મંગળવાર આવે છે એટલે ભૌમ પ્રદોષ વ્રત તરીકે ઓળખાશે. ભગવાન મહાદેવની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રદોષ કાળમાં થાય છે. તે પ્રદોષનું પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે 6:50 લઈને 9:05 આસપાસ. આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથને જો પ્રાર્થના કરવામાં આવે, મનોકામના કહેવામાં આવે તો તુરંત ફળદાયી નીવડે છે, કારણ કે પ્રભુ સાક્ષાત કૈલાસ પર્વત ઉપર બિરાજમાન થઈને ભક્તોની પ્રાર્થનાને સ્તુતિને સાંભળે છે. આમ પ્રદોષના વ્રતનો મહિમા ઘણો છે. જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તેઓ વ્રત કથા મહાત્મય અવશ્ય સાંભળે છે. આવો આપણે સાંભળીએ આ ભૌમ પ્રદોષ કે મંગળ પ્રદોષની વ્રત કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. પ્રાચીન કાળમાં એક ઘટના ઘટી. એક નગરમાં એક વૃદ્ધ માતા રહેતા હતા. તેમને એક સંતાન હતું. તેમનું નામ હતું મંગલ્યો. વૃદ્ધ માતા શ્રી હનુમાનજીની નિત્ય સેવા પૂજા કરતા, પ્રભુને ભોગ સમર્પિત કરતા અને ભગવાનને નિત્ય પાઠ પૂજા કરીને વિનવતા કે હે પ્રભુ, અમારી ઉપર કૃપા કરો. પ્રત્યેક મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત પણ રાખે. આ ઉપરાંત મંગળવારના દિવસે ન તો ઘરને લીપે ન માટી ખોદે, કારણ કે મંગળવાર તે ભૂમિપુત્ર મંગલદેવનો વાર છે. માટે આજે ભૂમિનું ખોદકામ પણ ન કરે, ન કોઈ લીલું ઘાસ કાપે, ન ઝાડ પાનને કોઈ પણ પ્રકારનું નુકસાન આપે. એક વખત હનુમાનજીને થયું કે લાવને આ વૃદ્ધ માતાની પરીક્ષા કરી જોઉં કે તેમને મારા પ્રત્યે કેટલી શ્રદ્ધા છે. ત્યારે શ્રી હનુમાનજી એક દિવસ સાધુનો વેશ ધારણ કરીને આ વૃદ્ધ માતાના ઘર પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા, કોઈ છે આ ભક્તની ઈચ્છા પૂરી કરે? આ સાંભળીને વૃદ્ધ માતા બહાર આવ્યા અને કહ્યું, મહારાજ શું આજ્ઞા છે? ત્યારે સાધુ વેશ ધારણ કરનાર શ્રી હનુમાનજી કહે છે કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું, મારે ભોજન કરવું છે. તમે થોડીક મને જમીન લીપી દો તો હું ત્યાં ભોજન બનાવી શકું. વૃદ્ધ માતા દુવિધામાં પડ્યા કે આજે એક તો મારે વ્રત છે અને જે કોઈ આગંતુક ઘર આંગણે આવે તેમને ના કેવી રીતે કહેવી. ત્યારે વૃદ્ધ માતાએ હાથ જોડીને વિનંતી કરી, મહારાજ, આજે હું માટી લીપીશ નહીં. મારે ભૌમ પ્રદોષનું મંગળવારનું વ્રત છે. આ ઉપરાંત કોઈ આજ્ઞા હોય તો મને કહો. ત્યારે સાધુ વેશ ધારણ કરનાર શ્રી હનુમાનજી કહેવા લાગ્યા, તો એમ કરો કે તમારે એક દીકરો છે તેને બોલાવો. એને ઊંધો રાખીને તેની પીઠ ઉપર હું આગ પ્રગટાવીને ત્યાં ભોજન રાંધી લઈશ. વૃદ્ધ માતાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમના પગ નીચેથી જમીન જ ખસકી ગઈ. પરંતુ કરે શું? માતાએ તો આ સાધુને વચન આપ્યું હતું કે તેઓ તેમને ભોજન અવશ્ય કરાવશે. ત્યારે વૃદ્ધ માતાએ મંગલ્યાને બોલાવ્યો અને સાધુ મહારાજને હવાલે કરી દીધો. પરંતુ સાધુ આ રીતે માનવાના થોડા હતા. તેમણે તો વૃદ્ધ માતાના હાથે જ મંગલ્યાને ઊંધો સુવડાવ્યો અને પીઠ ઉપર આગ લગાડી. આગ લગાડી ત્યારે દુઃખી મનથી વૃદ્ધ માતા તો ઘરની અંદર જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. સાધુ મહારાજે તો ભોજન તૈયાર કરી લીધું અને વૃદ્ધ માતાને કહ્યું કે માતા, તમારા દીકરા મંગલ્યાને બોલાવો. ત્યારે વૃદ્ધ માતા આંસુ સારતા સારતા કહેવા લાગ્યા, મહારાજ, તમે મને વધુ દુઃખ દઈ રહ્યા છો. પરંતુ સાધુ મહારાજ માને એમ હતા. શ્રી હનુમાનજી તો વૃદ્ધ માતાને કહેવા લાગ્યા કે તમે તમારા મંગલ્યાને બોલાવો, ભોજન તૈયાર થઈ ગયું છે. આ સાંભળીને હવે માતાએ આટલી આજ્ઞાનું પાલન કર્યું હતું તો વધુ એક આજ્ઞાનું પાલન કરી લઈએ એમ માનીને માતાએ મંગલ્યાને પ્રેમથી બોલાવ્યો. બેટા, આવ, ભોજન તૈયાર થઈ ગયું છે. આ સાંભળીને જ મંગલ્યો તો હસતો હસતો ઘરની અંદર આવ્યો. વૃદ્ધ માતાને આશ્ચર્ય થયું કે આ શું? મહારાજે હમણાં તો પોતાના દીકરાના પીઠ ઉપર આગ પ્રગટાવી હતી અને મંગલ્યો તો જીવતો છે. ત્યારે માતા તો દોડીને સાધુ મહારાજના ચરણોમાં પડી ગયા. માતા કહેવા લાગ્યા, હે મહારાજ, આપનું અસલી રૂપ શું છે? દર્શન કરાવો.
હનુમાનજી આ સાંભળીને પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા, વૃદ્ધ માતાને દર્શન આપ્યા. વૃદ્ધ માતાનું અને મંગલ્યાનું જીવન તો ધન્ય થઈ ગયું પ્રભુનું દર્શન કરીને. વૃદ્ધ માતાએ પ્રભુની ક્ષમા માંગી. ત્યારે શ્રી હનુમાનજીએ વૃદ્ધ માતાની સેવા સ્વીકારી અને જીવનના દરેક દુઃખ, કષ્ટ, ઋણ, કર્જમાંથી મુક્ત કરીને માતા અને તેમના દીકરાને સુખ, વૈભવ, ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરી અને અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી માતા અને પુત્ર બંને સુખી થઈ ગયા. હે મંગલ દેવતા, હે શ્રી હનુમાનજી, હે મંગળવારના સ્વામી શ્રી હનુમાનજી, શંકર સુવન ભગવાન, જેવા આપ આ વૃદ્ધ માતાને ફળ્યા તેવું આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ભૌમ પ્રદોષ કે મંગલ પ્રદોષની વ્રતકથા, મહિમા, પૂજા વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાનને આજે પ્રાર્થના કરીએ. વંદે દેવ ઉમાપતિ સુરગુરુમ, વંદે જગત કારણમ, વંદે પન્નગભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિમ, વંદે સૂર્ય શશાંક વિહગનયનમ, વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ, વંદે શિવમ શંકરમ. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.